વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ 2 ચાલી રહ્યું છે કે જેમાં ટોપિક પર પહોંચ્યા જેનું નામ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા. જે લાસ્ટ ટોપિકથી થોડીક અલગ છે. એ વખતે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લીધું ન હતું. જ્યારે આપણે સ્થિતિ ઊર્જા ભણ્યા વિદ્યુતભારના તંત્રની, એ વખતે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે લીધું ન હતું. હવે જે ટોપિક આવશે એમાં વિદ્યુત ઊર્જા તો લેવાની છે, પણ શેમાં પહેલાંથી કોઈ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય રીતે અવેલેબલ હોય તો એમાં સૌથી પહેલું છે એકાકી વિદ્યુતભાર Q ની સ્થિતિ ઊર્જા. એટલે કે એકલો અટુલો એક જ વિદ્યુતભાર હોય તો એક બિંદુવત વિદ્યુતભાર Q ની સ્થિતિ ઊર્જા, એનું સૂત્ર શું થાય તો હું તમને કહું. પહેલાં હું આકૃતિ બતાવું કે સપોઝ આ કોઈ વિદ્યુત ક્ષેત્રનો ડ્રો કરું છું. આ કોઈ બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર પહેલાથી અવેલેબલ છે અને એ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે છે તો કોઈ Q સોર્સ ચાર્જ, એટલે કે કોઈ Q વિદ્યુતભારને આપણે સ્ત્રોત, વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત કહીએ કે જેમાંથી વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવવાનું છે. તો એ સ્ત્રોત વિદ્યુતભાર કેપિટલ Q છે. તેની આસપાસ વિદ્યુત ક્ષેત્ર આપણે લઈએ તો એ આવી રીતે તમે જોઈ શકો છો. તો એને આપણે E એક્સટર્નલ કહીશું. E એક્સટર્નલ એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. E એક્સટર્નલ એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. એની અંદર મારે કોઈ કેપિટલ P બિંદુ પાસે, P કેપિટલ બતાવો તો આ P બિંદુ તમને દેખાયું. આ P બિંદુ Q વિદ્યુતભારથી કેટલા અંતરે છે તો સ્થાન સદિશ લઉં સ્મોલ r અંતરે છે. કેટલા? સ્મોલ r સ્થાન સદિશ જેટલા અંતરે છે. હવે જે સ્મોલ Q વિદ્યુતભાર છે એ આપણે અનંત અંતરેથી લાવવાનું. એવું વિચારો કે આપણી પાસે જે વિદ્યુતભાર છે એને અનંત અંતરે અત્યારે છે તો લાવવાનું છે પકડીને, બરાબર? તો એક ઇમેજિન કરો કે કેવી રીતે લાવવામાં આવે. તો ધારો કે કોઈક રીતે આપણે ત્યાં સુધી પહોંચીએ અને ત્યાંથી એને પકડીને અનંત અંતરેથી લાવવામાં આવે છે તો શું થાય તો અનંત અંતરે રહેલો વિદ્યુતભાર સ્મોલ q વિદ્યુતભાર એ અનંત અંતરે છે. તો અનંત અંતરેના આ વિદ્યુતભારને ધીરે 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 આપણે પકડીને લાવીએ છીએ અને વિદ્યુત ક્ષેત્ર E ની વિરુદ્ધમાં આપણે શું કરીએ છીએ? બળ લગાવી રહ્યા છીએ. બાહ્ય બળ F એક્સટર્નલ લગાવી રહ્યા છીએ, બરાબર? અને સ્થાનાંતર ક્રિયા જેટલું કરી રહ્યા છીએ. તો સૂક્ષ્મ સ્થાનાંતર ક્રિયા ધીરે ધીરે કરાવીને આપણે એક વિદ્યુતભારને ક્યાં લાવવામાં આવે છે? બિંદુ P પાસે વિદ્યુતભારને લાવવામાં આવે છે. તો આપણે P બિંદુ વિદ્યુત સ્થિતિમાન પહેલાથી કેટલો છે તો V at R જેટલું છે. P બિંદુભારનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? V of R, બરાબર? અને સદિશ સ્વરૂપે R સ્થાન સદિશ એટલે બતાવીએ તો V વિદ્યુત સ્થિતિમાન પહેલાથી છે P બિંદુ. તો આ Q વિદ્યુતભાર જે અનંત અંતરે છે, સ્મોલ Q વિદ્યુતભાર એક જ વિદ્યુતભાર છે, એને P બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય જે છે એ પદાર્થ એટલે કે કણ વિદ્યુતભારમાં, કણ પર રહેલા વિદ્યુતભારમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. હવે આ ટોપિક જે હું કીધું, મેં અહીંયા કીધું કે ભાઈ કોઈ બી વસ્તુ ઉપર કે પદાર્થ ઉપર કાર્ય કરવામાં આવે ને તો એક કાર્ય તેની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. ઓકે, તો એના પરથી હું તમને કહું કે અહીંયા કયો વિદ્યુતભાર ઉપર પણ અહીંયા સુધી જે કાર્ય કરવામાં આવે ને અનંત અંતરે જે બિંદુ માટે આ અંતરે લાવવા માટે જે કાર્ય કરવામાં આવે એ કાર્યને હું W કહું તો એ કાર્ય કઈ ઊર્જા સ્વરૂપે કે વિદ્યુતભારમાં સંગ્રહ પામશે તો કાર્ય હંમેશા સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો વિદ્યુતભાર Q ને વિદ્યુતભાર Q ને અનંત અંતરેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્રના બિંદુ પાસે, બિંદુ કયો? P બિંદુ પાસે લાવવા માટે કોની વિરુદ્ધ કાર્ય કરીએ છીએ? E વિરુદ્ધ, બરાબર? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ
બરાબર વિરુદ્ધ કરવું પડતું કાર્ય કરવું પડતું કાર્ય તો કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે તો કરવું પડતું કાર્ય બરાબર વિદ્યુતભાર q ની સ્થિતિ ઊર્જા વિદ્યુતભાર q ની સ્થિતિ ઊર્જા બરાબર આપણે વિદ્યુત સ્થિતિમાન ની જે વ્યાખ્યા હતી એના પરથી આપણે લખીએ તો V of R બરાબર V of R બરાબર W/U એકમ ઘન વિદ્યુતભારને આપેલ વિદ્યુત ક્ષેત્રમાંના બિંદુ પર લાવવા માટે કરવું પડતું કાર્ય વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય એ વિદ્યુત સ્થિતિમાન હોય ને તો આ W બરાબર શું થઈ જશે UV W બરાબર U of V R બરાબર અને આ કાર્ય કઈ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે સ્થિતિ ઊર્જા U સ્વરૂપે સંગ્રહ પામશે એટલે U બરાબર W અને W બરાબર શું છે UVR U of VR બરાબર UV of R તો આ U બરાબર UVR છે જે એકમ ઘન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય છે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે તો વિદ્યુત સ્થિતિ ઊર્જા Q બરાબર UV છે જે કાર્ય છે એ સ્થિતિ ઊર્જા થાય છે ખબર પડી ગઈ હવે આપણે બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જા જોઈએ ઓકે તો એ સ્થિતિ ઊર્જા માટે શું કરવાનું તો હું સૌથી પહેલા અહીંયા પર એક વિદ્યુત ક્ષેત્ર બતાવું પહેલાથી કે મારી પાસે કેપિટલ U વિદ્યુતભાર પહેલાથી અવેલેબલ છે કે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર મળે છે તો એ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય તરીકે હોય એટલે કે બાહ્ય દિશામાં હોય કેમ કારણ કે ધન વિદ્યુતભાર છે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય તો E એક્સટર્નલ થશે E એક્સટર્નલ પહેલાથી અવેલેબલ છે હવે 1 અને 2 અલગ અલગ બિંદુઓ છે તો આ બિંદુ નંબર 1 અને આ બિંદુ નંબર 2 બરાબર કે જેનો ઉગમ બિંદુ એટલે કે સ્થાન સદિશ થશે R1 અને આ બીજું બિંદુ છે તેનું સ્થાન સદિશ થશે R2 તો R1 અને R2 બે સ્થાન સદિશ થઈ ગયા હવે આપણે Q1 વિદ્યુતભાર છે એને પણ અનંત અંતરેથી ક્યાં લાવીએ છીએ બિંદુ 1 પર લાવીએ છીએ Q1 ને અનંત અંતરેથી ક્યાં લાવ્યા બિંદુ 1 પર લાવ્યા કેટલા અંતરે તો Q થી R1 અંતરે લાવ્યા તો સ્થાન સદિશ R1 ના કારણે અહીંયાનો વિદ્યુત સ્થિતિમાન થશે V of R1 તો બિંદુ 1 પાસે વિદ્યુત સ્થિતિમાન V of R1 દ્વારા બતાવો તો જે કુલ કાર્ય કરવામાં આવે એ W1 જેટલું કાર્ય કરવામાં આવશે કોના ઉપર Q1 તો આપણે પહેલા લખીએ કે Q1 ને બિંદુ 1 પર લાવવા માટે કરવું પડતું કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય શેની અંદર વિદ્યુત ક્ષેત્રમાં લાવ્યા ને વિદ્યુત ક્ષેત્રમાં આ કાર્ય W1 એ કેવી રીતે શોધવાનું તો વિદ્યુત સ્થિતિમાન પરથી V of R1 બરાબર સામાન્ય સૂત્ર V બરાબર W upon Q પરથી તો V of R1 બરાબર W1 upon Q1 બરાબર Q1 ને કરતા બનાવો તો W1 બરાબર Q1 into V of R1 આ W1 આપણને મળી ગયું પરિણામ નંબર 2 હવે બીજો બિંદુ અહીંયા ખાલી છે Q1 વિદ્યુતભાર બિંદુ 1 ઉપર આવી ગયું હવે અહીંયા બીજા બિંદુ ઉપર બે પ્રકારના વિદ્યુત સ્થિતિમાન આવશે પહેલા કયું તો આ વિદ્યુત ક્ષેત્ર એક્સટર્નલ છે એના કારણે V of R2 કારણ કે બીજો જે છે એ R2 સ્થાન સદિશ છે એટલે આ Q વિદ્યુતભારને કારણે વિદ્યુત સ્થિતિમાન V of R2 થશે અને Q2 જ્યારે વિદ્યુતભાર બીજા બિંદુ પર આવશે ત્યારે એને બે વિદ્યુત સ્થિતિમાનનો સામનો કરવો પડશે V of R2 અને V of આ R1 અને R2 વચ્ચેનું જે અંતર છે ને તેના કારણે અને Q1 વિદ્યુતભારને કારણે બીજો વિદ્યુત ક્ષેત્ર આવશે અને એ કેવી રીતે આવશે તેનો વિદ્યુત સ્થિતિમાન R12 અંતર માટે R12 સ્થાન સદિશ જે બનશે ને તે અને તેની વચ્ચે એના કારણે બીજો વિદ્યુત સ્થિતિમાન ઉમેરાશે તો V of R2 plus V of R12 બરાબર તો કુલ વિદ્યુત સ્થિતિમાન બીજા બિંદુ પાસે શું છે બીજા બિંદુ પાસે કેટલું છે V of R2 plus V of R12 એટલે Q2 ને જ્યારે એના ઉપર લાવવામાં આવે ત્યારે કુલ કાર્ય આ વિદ્યુતભારોનો વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો સ્વરૂપે આપણે અહીંયા લેવાનો રહેશે તો બીજા માટે લખવું કે આ જ પ્રમાણે લખીએ Q2 ને બિંદુ
એ પણ શેમાં વિદ્યુત ક્ષેત્ર કયામાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એક્સટર્નલ અને Q1 નું વિદ્યુત ક્ષેત્ર બંનેમાં Q1 નું વિદ્યુત ક્ષેત્રમાં તો Q2 ને આપણે જ્યારે બિંદુ 2 પર લાવવા માટે કરવું પડતું કાર્ય છે એ વિદ્યુત ક્ષેત્ર એક્સટર્નલ અને Q1 ના કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે એમાં કરવું પડતું કાર્ય છે એટલા માટે બે વિદ્યુત સ્થિતિમાન આવશે એક Q1 ને લીધે અને બીજું વિદ્યુત ક્ષેત્ર E જે છે એના લીધે બિંદુ 2 ઉપર બે વિદ્યુત સ્થિતિમાન V at R2 plus V at R12 આ Q1 ને લીધે વિદ્યુત સ્થિતિમાન છે અને એના બરાબર શું તો Q2 પર કરવું પડતું કાર્ય જે W2 છે તો W2 upon Q2 એમાં તમે W2 ને કરતા બનાવો તો Q2 સામે જાય તો Q2 VR2 સાથે ગુણાકાર Q2 * VR2 પ્લસ ની જગ્યાએ પ્લસ હવે VR1 ગુણ્યા Q2 કરો તો Q2 * VR1 તો આવશે પણ આપણે શું કર્યું છે કે VR12 ને આપણે VR12 ને આપણે KQ upon R ફોર્મેટમાં લખ્યું એટલે K એટલે 1/4/0 Q એટલે અહીંયા Q1 ને કારણે વિદ્યુત સ્થિતિમાન તો Q1 અને અંતર R12 તો 1/4/0 Q1 upon R12 આ સૂત્ર પરથી આ પ્લસ 1/4/0 Q1 upon R12 માં Q2 ને અહીંયા ગુણ્યું એટલે આ ફોર્મેટ આના પરથી તૈયાર થયું કે Q2 VR2 સાથે ગુણાયું તો 1/4/0 Q1 * Q2 upon R12 આ સૂત્રનો ઉપયોગ કરીને આ સ્ટેપ બન્યો છે ખબર પડી ગઈ એના પછી આ પરિણામ નંબર 2 નામ આપો એના પછી શું તો Q1 અને Q2 થી બનતા તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા આપેલ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં Q1 અને Q2 થી બનતો તંત્ર છે એની કુલ સ્થિતિ ઊર્જા કેટલી તો એ આપણે કુલ કાર્ય રાઈટ જેટલું કાર્ય કરવામાં આવે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહવામાં આવે તો કુલ કાર્ય તો U બરાબર W1 W2 Q1 માટે W1 અને Q2 માટે W2 આ બંનેનો સરવાળો કરો તો W1 કેટલું મળ્યું છે Q1 VR1 લખી દીધું W2 કેટલું મળ્યું તો Q2 VR2 પ્લસ 1/4/0 Q1 Q2 upon R1 આવી રીતે કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા તૈયાર થાય છે ઓકે